ચોટીલાના ડુંગરોની ચામુ ભાગ્યો વાગી વરાખે તો સારું છે રાડે મસ્ત દેખાય અને ઘઉં ઓટો મારું ખાલી પાયો છે દવા નાખવી છે ભાગ્યો હાથમાં આવે ને તો કહું છે કે દવા નાખવા પડે આપણે કાલે પરમ દાડે કેમ ભાગ્યો આવે ને દવાનું કહું પછી દવા નાખે એટલે 2-3 જણા ચીડી પાવા પાઈને પછી ખાતર નાખવું ખાતર નોસી પાવા હલકાર તો કેમ કે ઘઉં પછી હારા છે પછી બગડી જવાના કરતો શું કરવાના પછી દવા ખાતર નોસી પછી પાવા છે એમને પાવા નહીં ભાગ્યો આવે એટલે કહું કામ હું મોટા મારતા હું ચૂમ છે મોટો મારતા પડશે કે ના ફોન આવ્યો છે ધોરુભાનો ફોન છે હલો ધોરુભા બોલો હું ક્ષેત્રમાં હતો હજુ નહીં આવી પાણી બોલા આવું આપણે તને કે ના હતો હાર તો હું ફોન કરીને કહું ખરો ફોન કરો ખરો મેં સરપંચ હું આખા ગામમાં માથા ભારે છું મને મારું ભૂડું ફોડવાનું કે હાજુ કે જોરબા કરી રહ્યા ગામમાં જવા જ તો અહીંયા વાત ઘણા દાડા છે ક્ષેત્રમાં મોટો મારતા આવું ઘઉં જોતા આવું પીવા તો પાવું ભરા રાયડો વાઢવા આવી જાય હવે મહિના પછી તો હાલ તો ભાવે રાયડાનો ખૂબ છે હવે વઢા પછી હું તો રાયડો ચલો 8 વીઘા તો રાયડો આવ્યો કરો છે હવે મજૂરી કરવા પછી મજૂરી હા સરપંચ એ તો ઓટો મારવા સરપંચ તમે છો ભાઈ અચ્છા આવ્યો ભાઈ ખેતર ઓટો મારવા તો જવું છે ઓય અમને જો નહીં કે હા તો ઓટો મારતા આવો કે ઘઉં પાવા આવ્યો તો પાવરા મશીન ના હટતો ફરીને દાજી પાછો પણ અમે તો અમારા ખેતરમાં ફરીને જા કે તારી વસન જોઈ લાવજો ના હટતા ના કોઈ હેડતો હજુ તમારા ખેતરમાં તાણી ઓછું હેડવાનું છે ના હેડું હેડતો હજુ હવે તમે જો હડો હા રોડો તમે ચલાવ જો આયા હું ક્ષેત્રમાં આવતો ગામમાં જવું મારે હતા ગોમાં સરપંચ તાના તણી કેટલી કરે હોય ખેતરમાં હેડવાનું નુવાય ના હેડવાનું નુવાય જવાનું પણ આ સરપંચ માં કરાયા પણ હવે આ 2-3 વર્ષ ભાઈ મેં ઉતરી તો એટલે હવે મારવા સરપંચ ને કે નોમ ના લાગે છે કોઈના હું ભાગની નમાઈ નહીં ના ભાગની નમાણ કી પછી જા હવે આપણી હેડા તો છો પણ કોઈ આપણે વિચારી નહીં હેડ્યા કેમ કે આગળ જઈ શું કરશે તો જે કરું કાકા આપણે મનમાં છે કહી દો પણ વાત સાચી મનમાં છે તો મારા મનમાં કોઈ નહીં ને કોઈ મારા મનમાંથી કરશે આપણે શું વળી શું કરશો તો આગળ જઈને કહું પછી તમને કાકા ગભે આજ તો મેલે તું કાકા ભૂલી ગયો સોરી હવે પણ આયો આઈલા ના ભૂલી જાય ના કોમ આવે કાકા તમે શું ખબર ઘરના છો એટલે વાત સાચી ઘરનો બીજો હોય બાર કેટલામ જાવું છે તમે યાર પાણી છોડતા નહીં ના કુવા ઉપર પાણી ભરવા જવું પડે હાલ ઓપરેટર ને કહેવા દઉં હું હા તો જો તો કિયાવો તો ક્ષેત્રમાં મોટા મારતા મિલી રાખીને નવરો તો ભાઈ અમે પાછા વળે તાર પાણી આવતું હોય તો હા જોઈ આવે કલાક પછી આવશે કલાક કરો વાહમાં સુરવું પડે તો જ આવશે તમે સરપંચ નો કોણ હોય એમ કેમ કે પેલા અલગ અલગ વાહમાં પાણી સુધાર ન થાય એટલે કાગ અલગ અલગ છે એક ભૂંગળું ચાલુ કરે એટલે બધા ભૂંગળામાં જાય તમે ઓમ ગામમાં નીકળો છે આખા ગામમાં જો છો અને એ પાણી ના વચ્ચે નીકળો તો આખા ગામમાં જોઈ ચાલે નજર નોખી પડે ગામમાં શું થશે નહીં થતું હા તો ભૂંગળામાં બેસીને નજર નોખવાની કે ચિયા ભૂંગળામાં જાય છે બાકી કેમ પડતા નહીં મારા શેના પગી મારા બાકી તમારા પગ તો કમ્પ્લીટ છે તમારા પગ ની શું અમે પડે બા આપડા નહીં આપડે હેતુ બા ને કાકુ બા એ ભલા મોડ છે મારા પગમાં પડે છે કેવી વાત કરી છે યાર અને પગે પગે એ બા જોરું બા તમારા પગે પડે હાય હાય કાકા ભત્રીજાન કીધી કે પગે પડવાનું ચા બા પીના કમ્પ્લીટ હું તો પીને આવ ચા ઊંઘમાં જ નહીં કે ના નકર તમે કન વાત કરો એમ જોરું ભાન વાત કરો તમને ખબર હે મારા ભારે થઈ તમે પણ તમારે ભાઈ ભલા મોડથી મારા પગમાં પડે એટલે તમે અમારું શું સારું કર્યું તમ ના ના તમે અમારું ઘર તમે અમને કરી આલે એમ સાપરો કરી આલો સારા સાપરા કરી પૈસા બધાનો છે નહીં હે અમાર ખર્ચે લાયો પત્ર અમાર ખર્ચે અમે અમારા ખર્ચે લાયા રાજુબા તમે તો લાખ અને તમે લાખ આલ્યા તમે લાખ આલ્યા તમે ભૂલી ગયા આ તો રાજુબા તમે સરપંચ અને બીજો જ તમે તરત લાફો ચોડો કેજો પેલો આ તો માથે બોલ નહીં કહું દાદુ એટલી ક્ષેત્રમાં જો નહીં ક્ષેત્રમાં જોઈ બીજા વાળા નહીં
મારા ગામમાં જાવ કોણ છોડવું નહીં પડે કોઈ પહેલી વાત કરો તમે નંબરની વાત કરી એટલે ના ચાલે ગોમમાં નમવું પડે તાણ બધા અને ભાઈ તમે કોની હાના હાના પાડ્યા નંબાના ના આખો ગમ નમે મારા છૂટો હા તો શું આખું ગોમ નામે સરપંચ છો કે તમે કોઈ વકીલ બીજા નહીં તમને નામે કોઈ એટલે તમે વકીલ છે ને હું મારા ખિસ્સામાં નહીં પડે દીદી કાઢજો કાઢજો માર ધોવા હે તમે વકીલ મારા વકીલ આ કાઢજો. ને તમે મારું છે મગજ ખરાબ જ કરો તો આ લતારો જો છે હા હળો શક્કર સડા શક્કર બતરી દા શક્કર સડા આ વાઈન તો મગજ છે કેમ તો ફરતો છે હું મગજ મગજ તો તમે શક્કર આવી એમ કે મગજ છે વળી અરે મારી ખોપરી ખરા હો તમારા કરતો મારું મગજ ખર્ચે ને તો આટલામાં તો બંધ રહ્યો છે કાકા મગજ નહીં હોય ને નહીં હોય ને તો ચમ જીવી છે યાર તો એ કોઈ ઉતાળી હું હું મારા મગજ થી જીવું વાહ વાહ વાત આવતી તો તમાર મગજ ના મગજ જોવું છે અને actually નંબર તમારે અમર ના કહેવાનું કાકો ભત્રીજો છે અમે ખબર હે ના ઓળખતા કહી દઉં હાલ ટેન્શન સામે છે તમે જો બોટા મારતા હો સોના મોના શું કમ જા હો બીએ છે કોઈથી મારા ગામમાં જાવું પણ બીએ છે મારે કોઈથી યુવાન સાલ નહીં તારે મારે જાવું છે પણ છોડવું છે ગાળું ટેટે ના કરવાનું તો જાવું કરે પછી મારે નકર રાજુબા સરપંચ કહો ને સરપંચ ની કહો હું બોલાવ્યો પોલીસ ને બોલાવ્યો બોલાવો પોલીસ લાવ ફોન કરું હું ફોન કરું પોલીસ મારે બધું જ ઉઠ છે બોલાવજો એ કાકા કાકા બોલાવો ફોન કરું હું પોલીસ હું બોલાવું આપણે પોલીસ ને બોલાવો બોલાવો પોલીસ ને કઈ બોલાવો તમે કહો હું બોલાવું પણ સરપંચ તમે કમી આજ તો મોય કોઈ કેણા થવા મમ મોય બાકી તું બોલ ના છોડાવનો પાછો પડાય છે હમણાં બે કાકા હાલો હવે આલી દો હવે આજબાજુ હવે ખમા પતિ ચાલુ આપી દો પકડ ખાલી પકડ તું કાકા મને તો છોડી તમે તો તું વચમાં તો હોય આટલે ખાલી પકડ જો ચાકો પડે હે ચાકો પડે બચી જા આ કાકા ભાઈ મને થાવ છોડી જાય ને પણ આખું ગામ કાલ ભેગું કહું ને એને મારા પગમ ન મારું મારે સમજીશું એ રે મને થાવ છોડી જાય પણ હોરા તો જબર આયા પણ એડા વાયા પણ અંદર આડો છે ઉજે છે ને ઉજે છે આડો અંદર આડો ઓય તું હા જોરવા પેલા ઓમાં આવો જોરવા આવો આ આયા બધા મજામાં જ છે ને તો બે તો વજે બોધી અમે ઓય દાદાના ક્ષેત્રમાં હવે પણ ક્ષેત્રમાં નહીં જાવ તો જે જાવ એ તમે આ સરપંચ તો માવો હાને પાડો કેવો પગમ પડવાનો ના હોય ચમ ના હોય તમે કકુબા ને ખલુબા બધાય ચાલ શું થયું તો કે બધા મારા પગમ પડે અમે જ નહીં પડે આ બે લાફા દોડી ના હાલ સરપંચ ને હા સરપંચ નહીં સરપંચ ના હોય. ઘરનો ને આ ગોમનો મારે કેટલા ટકા કાકોબાની બધાની મોઢે સડાયો તારે હા તો એવડો બધા તારી ભેળા પાવ થઈને છે. નાય કરવો છે એમ ના કોમ આવે તારો સરપંચ આ હું તારો ઓટો મારવા આવતો તો કે ઓય એટલે કે ઓય ના હેડવાનું ઓય ના સરપંચ ભાલી જાય એટલે કે મારે પગે પડી ગઈ સરપંચ કી એવા ના હાને પાડવાના ઈ તો કી કાલ ઉઠીને એમ કે મારે ઘેર આવવાના કે મારે ઘરનું કામ કરો તે દાખો પર હા તમારું ઘરનું કામ કરવા થોડા જાવ તારે તારે આ સરપંચને કેવું છે ખબર જે નામે ને ઈ એને ગમે હા ઈ સાચી વાત હો અને અમે નમતાય નહીં કે એને ગમતાય નહીં પણ કીધું નમે તમને બીજા વાહ વાળા આર્યા નહીં કાકો ભત્રીજો ના નમે મને કોઈ સપડા આવતો નહીં કે હું આ સરપંચ મારું એમ છું આવતા ફેરે સરપંચ મારે આપવું મારે ખાવું તમે તો આવતી હાર તો વળી મારે સરપંચ કરું મારા ગામમાં રાજ કરવું તો બસ તમે રાજ કરવા દાશો કે તો તમે રાજ કરવાનું કહો તો તમે એટલે કોણ લાગશે હું ચીના કોઈને પગે પગે નહીં પડાવું હું બધાના પગે પડી એવું છે? સરપંચ આવું હોય. તો હા હા શું જો, વાત એ છે? કાકોભાઈ હેડજો રાઈડત પાપા કરે રાઈડત શેરનું પાણી છે છૂટી ગયું તો બા આ જોરુબા આ જો ખેતરમાં. બા પેલા નુગરાન તમે એવો હને પાડ્યો છે ક્યાં નુકરાવડી આપણા ગામનો સરપંચ લંબુ પડે કે શું નમવું પડે? આવાના ગામમાં આપણા. પાણી નહીં હાલતા ઈ તો હવે હું હાલ 2 લાફા છોડીને આવ્યો બે લાફા છોડ્યા પણ તમારું કલેક્શન દે કાપી નાખશે ઈ તો કોણ મારું તાણે તો અવતાર બીજો લેવો સરપંચજી ગામના પાછા સરપંચ ના કાકા લાવવાને હવે આ સરપંચ હું આ ઉભા કાઢું નહીં આલો હું તમાર પગમ પડી હાલશે હડો વળતા હાલશે વળચમ આલ છો એમ નહીં ઓમ બોલો કે આલ છો તમે આવો કોમ કરવું પડે એમ કોમ તો કોઈ તમારા ઘરનું વાસેડું કાઢવા નહીં આવું કાઢું હા પણ બીજું ભાઈ કોમ તમે કરો કરવું પડે. અથવા આવો ખેતરનું કામ કરો એવું કરવા નહીં આવું ખાલી તમારે ઘર પાસ કરી આલ્યું સંડાસ પાસ કરી આલ્યું એવું બધું કામ કરી આલ્યું ફોરમ તો ભરો હળો ઈ તો હાલશે હજી તો ફોરમ તો ભરશો
સારું હેડો. પણ તમે મને મત આવો હા ના પાડો હા ને તો કોઈ હવે નહીં હાલ ચાલે, બે હે? લાફા છોડ્યા અહીં તો કાલ ગોમમાં મળી જાય ને ગોદરા વચ્ચે પાડવો છે એ તો સરપંચ જે નમવું પડે આ તો શું પાણી બોણી લાવવું કે ભાઈ આપણે ના નમવું પડે પાણી મફત આલે છે મફત તો પાણી એમને માલે તમે પાણી તો ના પીજો ભાઈ. હા ત્રીજો ભાગ લઈ હા. હા તો પછી ચોથી પાણી પાણી તો હું સ્પેશિયલ બોર કરી આલું અલગ અલગ ક્ષેત્રમાં બધા જ. કોઈના પાસે લેવા જ નહીં જવું પડે લાંબા જ નહીં તમારે જ લાંબા હી તાણી. તારે તમારે પાણીથી મતલબ છે? સરપંચ ગામમાં આવા જોવી તારે એવા ના જોવી હું ક્ષેત્ર જાતો ને હું તો મને કે હું ભાગની ગાડીમાં ભાગની ઉભો રહેવો જોઈએ નમાવો સરપંચ. કે સરપંચ છું હું તો આપણે એ લાવશે તું ભા લાવવાના જ છીએ કે જોરું પર તો લાવવાના મને લાવવું છે ને પેલા તો હું ગામમાં ભાઈ જાય સરપંચ તો પડી જાય એટલે મારવાના છું હું અમે ઉભા પાસે એમ? અરે અરે હું સાથ આલું તમે બિયાતા પેલો લાફો છોડી મૂન પછી તમે ચીડી મારશો કે નહીં મારો મારી ફાઈનલ ફાઈનલ એ ઉડી ના હેડતા ઉડી ના ના આવડું હા ના આવડું તું ભા સાચું કહો હાતું હાતું બસ તારી દી વાત બસ આપણે તો અમે તમારે સાથ આલી ગોદરા વચ્ચે થાપ હું છોડી કોણ નામનું લોહી ના કાઢું ને તો મારું નામ જરૂર પાડી ખમણ મજા તારી હો હા, હા. હારું, હું હાલ ફોરમ મારા